મારું નામ રબારી મેલા ભગવાનભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું અને પક્ષી પંચકુમાર છાત્રાલયમાં રહું છું. આજનો મારો સુવિચાર: પંક્તિ પાંગરે પદ્મને પાણા પ્રભુ થતા, માટીના માનવીમાંથી તો હું કાં ન બનું માં. કાદવમાં કમળ ખીલે છે અને કાળપેટ પથ્થરમાંથી પ્રભુની પ્રતિમા ઘડાય છે, તો પછી માટીનો માનવી શા માટે મહાન ન બની શકે? કવિના પ્રશ્ન જીવનમાં પુરુષાર્થનું મહત્વ દર્શાવે છે. કાદવ ચીકણો અને દુર્ગંધ મારતો હોય છે, પરંતુ આવા કાદવમાં ખીલેલું કમળ જોતાં માનવીનો યુ ધરાતો નથી. એ જ રીતે ખરબજડા પથ્થરમાંથી કંડરાયેલી પ્રભુની પ્રતિમાને માનવી વારંવાર નમે છે. આ જોઈને વિચારશીલ કવિનો એવું બોલી ઉઠે છે: જો કાદવ જેવા દુર્ગંધ મારતા પદાર્થમાંથી આવું અનોખું કમળ ખીલી શકે, જો પથ્થરમાંથી પ્રભુ થઈ શકે, તો કાદવ અને પથ્થર કરતાં સારી માટીમાંથી ઘડાયેલો ચૈતન્યમય માનવી કેમ મહાન અને દિવ્ય ન બની શકે? કવિના પ્રશ્ન જીવનમાં પુરુષાર્થનું મહત્વ દર્શાવે છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર વગેરે બધા તપ, ત્યાગ, દયા, સેવા અને સંયમથી દેવત્વ પામ્યા છે. આમ નરમાંથી નારાયણ બની શકે એ સત્ય તરફ ધ્યાન દોરીને કવિએ માન બનવાની પ્રેરણા આપી છે.